ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવીશું પિસ્તાના શેલથી વોલ હેંગિંગ। એના માટે મેં પહેલા કાર્ડબોર્ડ લઈ લીધું છે અને એના ઉપર મેં પ્રોપર સર્કલ ડ્રો કરી લીધું છે। હવે આપણે આ સર્કલને કટ કરીશું। તો જો હું આ સર્કલને પ્રોપરલી કટ કરી લઉં। તો જો આપણે આ સર્કલ પ્રોપરલી કટ કરી લીધું છે। જો આ સર્કલ કેટલું પ્રોપરલી કટ થઈ ગયું છે અને રેડી છે। તો આપણે આના ઉપર હવે તમને કોઈ બી કલર ગમે એ વોટર કલર કરવાનો છે। તો જો મેં આ બ્લેક કલર લઈ લીધો છે અને હું આના ઉપર બ્લેક કલર કરીશ ને તમને કોઈ બી કલર ગમે એ તમે કરી શકો છો। તો જો આપણે પહેલા બ્લેક કલર કરી દઈશું આના ઉપર। તો દેખો આપણે આ પ્રોપરલી બ્લેક કલર કરી દેવાનો છે આના ઉપર। તો જો હું પ્રોપરલી બ્લેક કલર કરી દઉં પહેલા આના ઉપર। તમને જે કોઈ બી કલર ગમતો હોય એ તમે કરી શકો છો। તો જો આપણે આ પ્રોપરલી બ્લેક કલર કરી દીધો છે મેં। તો જો આપણો બ્લેક કલર ડન થઈ ગયો છે। જો કેટલો મસ્ત લાગે છે। હવે આપણે આને ડ્રાય કરવા મૂકીશું થોડીક વાર। તો જો ફ્રેન્ડ્સ આપણો કલર એકદમ ડ્રાય થઈ ગયો છે અને આપણું આ બોર્ડ રેડી છે। તો હવે આપણે આ પિસ્તાના શેલ્સ લગાવવાના છે। તો આને આપણે રાઉન્ડ શેપમાં લગાવવાના છે। તો પહેલા આપણે બધી જગ્યાએ ગ્લુ લગાવી દઈશું। તો જો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના જોડે જોડે આ પિસ્તાના શેલ્સ લગાવી દેવાના છે અને પ્રોપરલી લગાવી દેવાના છે। જો બધા જ હું લગાવું છું। તો જો ફ્રેન્ડ્સ આપણે પિસ્તાના શેલ્સ લગાવી દીધા છે અને મેં વચ્ચે કાર્ડબોર્ડથી હાર્ડ કટ કરીને પણ લગાવ્યું છે। તમે આ હાર્ડ ઉપર જે કલર ગમે એ લગાવી શકો છો અને આ પિસ્તાના શેલ્સ ઉપર તમને જે કોઈ બી કલર ગમે એ તમે કરી શકો છો। અને જો તમારે કલર ના કરવો હોય તો તમે પ્લેન પણ રાખી શકો છો। તો જો મેં અહીંયા હાર્ડમાં પણ યલો કલર લગાવ્યો છે અને અહીંયા પણ યલો કલર લગાવ્યો છે। તમારી જે બી ચોઈસ હોય ને તમારો ફેવરેટ કલર જે બી હોય એ કલર તમે લગાવી શકો છો। જો ફ્રેન્ડ્સ મેં અહીંયા બે જગ્યાએ ગ્રીન કલર લગાવ્યો છે અને અહીંયા લાઇટ ગ્રીન લગાવ્યો છે અને અહીંયા યલો અને અહીંયા ઓરેન્જ લગાવ્યો છે અને મેં અહીંયા યલો કલર કર્યો છે અને અહીંયા હાફ બીડ્સથી મેં આના આજુબાજુને કવર કરી દીધું છે। અને હવે મેં નીચે થ્રેડ લગાવીને એના ઉપર કાર્ડબોર્ડથી હાર્ડ કટ કરીને લગાવ્યા છે અને મેં એમાં પીચ કલર કર્યો છે। તમને જેવી કલર ગમે એ તમે કરી શકો છો। અહીંયા હાર્ડ ઉપર આપણે ગ્લુ લગાવી અને પિસ્તાના શેલથી ડેકોરેટ કરીશું। તો ચલો આપણે પહેલા એના ઉપર ગ્લુ લગાવી દઈએ। તો જો એક અહીંયા આવી રીતે કરવાનું છે ગ્લુ, એક બીજું અહીંયા કરવાનું છે અને એક બીજું અહીંયા કરવાનું છે। આપણે જે પિસ્તાના શેલ લગાવવાના છે એ જ રીતે આપણે ગ્લુ લગાવીશું। શેલ લગાવવાના છે અહીંયા। જો એક મેં આવી રીતે લગાવ્યો છે અને એક બીજો તમારે અહીંયા લગાવવાનો છે। ઓકે, અને હવે આપણે જે થર્ડ લઈશું એ થોડો મોટો હોવો જોઈએ એટલે અહીંયા લગાવવાનો છે। તો જો કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે। બસ હવે આપણે આવું જ બીજા બધા હાર્ડમાં કરી દેવાનું છે અને આપણે અહીંયા હાફ બીડ્સ લેવાના છે અને એની સાઈડમાં લગાવી દઈશું આપણે। જો આવી રીતે હાફ બીડ્સ લગાવવાના છે આપણે આવી રીતે। તો જો આપણે એક બનાવી દીધું છે અને આવું તમે રિપીટ બધા હાર્ડમાં કરવાનું છે। અને જો તમારે વધારે બીડ્સ લગાવવા હોય તો તમે અહીંયા પણ લગાવી શકો છો। તો જો મેં અહીંયા બી લગાવ્યું છે। કેટલું મસ્ત લાગે છે આપણું હાર્ડ। અને હવે આપણે આવું બધા જ હાર્ડમાં કરવાનું છે। તો જો આપણે બધા હાર્ડ સેમ રીતે ડેકોરેટ કરી લીધા છે અને હવે આપણે આ પિસ્તાના શેલ્સ ઉપર કલર કરીશું। તો તમને જે કોઈ બી કલર ગમે એ તમે કરી શકો છો। હું આમાં ડાર્ક બ્લુ કલર કરીશ અને તમને જે કલર ગમે એ તમે કરી શકો છો। તો મેં અહીંયા ડાર્ક બ્લુ કલર કર્યા છે ઉપર 3માં અને નીચે 2 મેં લાઇટ બ્લુ કર્યા છે। તમને જે કોઈ બી કલર ગમે અને જે કોઈ બી કલર કોમ્બિનેશન તમને ગમતું હોય એ તમે કરી શકો છો। અને મેં અહીંયા ઉપર દોરી લગાવી છે આપણે વોલ હેંગિંગને હેંગિંગ કરવા માટે। તો જો આપણું વોલ હેંગિંગ કેટલું મસ્ત લાગે છે। ફ્રેન્ડ્સ, મારા આવા નવા વિડીયો જોવા માટે અને બેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય ફ્રેન્ડ।